ભારત તેમજ કાશ્મીરના ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 જૂન 2025ના રોજ ચિનાબ નદી પર બનેલો વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ચિનાબ બ્રિજ રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ બ્રિજ ચિનાબ નદી પરથી 359 મીટર ઊંચો છે, જે પેરિસના એફિલ ટાવર કરતાં 35 મીટર વધુ ઊંચો છે. આ બ્રિજ 1.31 કિલોમીટર લાંબો છે અને તેને બનાવવા માટે કુલ 20 વર્ષનો સમય લાગ્યો છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત 1486 કરોડ છે. ચિનાબ બ્રિજ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટનો ભાગ છે, જે 272 મીટર લાંબી છે અને તેમાં કુલ 36 ટનલ અને 943 બ્રિજનો સમાવેશ થાય છે. આ બ્રિજ ખાસ કરીને બ્લાસ્ટ રેસિસ્ટન્ટ સ્ટીલ અને કોન્ક્રીટથી બનાવવામાં આવ્યો છે, જે તેને -20 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાન અને 266 કિલોમીટર પર કલાકની પવનની ઝડપ સહન કરવાની ક્ષમતા આપે છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ માત્ર ઇજનેરી ચમત્કાર નથી, પરંતુ તે કાશ્મીરના વિકાસ, પ્રવાસન અને રાષ્ટ્રીય એકતા માટે એક મહત્વનું પગલું છે. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કટરા અને શ્રીનગર વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપી છે, જે હવે કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે સીધું રેલ જોડાણ આપે છે.